ટોપી થોબે કાસરી પડે કાસરી થોબે ટોપી પડે સસાની બોલાય દોસ્તો આમ તો ક્યાં કે પડી જાય આમ તો મારા ભાઈ ને ચાલો મિત્રો, આજે આપણે નવી વાર્તા અને આપણે કાલે વાત કરી છે એની જોડે બુધાની વાર્તા સાંભળશું ને? મજા આવશે, ખૂબ જ મજા આવશે. બાપા સીતારામ. આજે આપણે બાળકો કયો વાર છે? બુધવાર. તારીખ કેટલી છે? તારીખ ની ખબર? 2026. બરાબર. આજે આપણે વાર્તા સાંભળશું ને? બરાબર. શેખ સિલ્લી એટલે કે બુધો કહેવાય ને શેખ સિલ્લી કહેવાય. એની વાર્તા કહીશું. આ જૂની વાર્તા છે. પહેલાના જમાનામાં એક ડોશીમાં હતા, એને એક દીકરો, એનું નામ આમ બુધો, અને એનું જીવન શેખ સિલ્લી જેવું કહેવાય. ઘડીકમાં મન આમ ફરે તો ઘડીકમાં મન આમ ફરે, આવો એનું જીવન હતું. ડોશીમાને એમ કીધું કે બેટા કઈક કામ ધંધો કરે, આમનામ તું બે અને હું રળી રળી જ્યાં ત્યાંથી લાવો અને ખાવ, તું ખા. આ બેટા સારું ન લાગે, હવે તું જુવાન કહેવાય, હવે તું કામ કરવા શીખ, ક્યાંક ગમે તે ધંધો કર. તો મારી ધંધો શું કરું? તમે કહેતા બળતણ કાપવા જાઓ, જાને બેટા એક મોટો આવો ખર્ચો લઈ, હાથમાં દોરડું લઈ ઉપડ્યો બળતણ કાપવા. ત્યાં એક નગર શેઠનું કૂતરું પાળેલું ઓરડું, પૈસા દેવા આ દુકાનેથી આ દુકાને જાતું. ત્યાં ભાડ્યો પૈસા મારા બેટો એ કે માં કહેતા કામ કરવાનું, પૈસા લાવ્યા. આ કૂતરું પૈસા લઈને જાય છે, થોઈ ગયો ભવ પાય ફરસો, કૂતરું મરી ગયો. કૂતરું મરી ગયું, પેલા પૈસા બધા લઈ અને એ તો ખોરડા માથે સીડ્યો. નળિયા માળી માલપા પૂતા હતા, દેશી નળિયાનું મકાન, અને પાછળ નીચું એટલે આમ ઉપર થી ચડે અને આમ નળિયા ઉપરથી ખોલે, ઉપરથી આમ પૈસા ને ખાણા. માળીએ કીધું મારો બેટો પૈસા ક્યાંથી લાવ્યો હશે? હેઠો ઉતરી ગયા. તમે કહેતા હતા ને પૈસા નથી રળવા જાને, આમ જોઈ કીધો ઢગલો હેઠો ઉતર. પેલા હેઠો ઉતર ક્યાંથી લાવ્યો? એ કે એક કૂતરું લઈને જાતું હતું, થોડું એક થેલી લઈને જાતું છે પૈસા, એ પૈસા લઈને જાતું નોટું બોટું પૈસા છૂટા, એક ફરસો ઠોક્યો, કૂતરું પડી ગયું ઊંધું. નગર શેઠ નું તારો દાદો એ કે કઈક કેસ પેસ થાય અને તું એ કે તને કઈક જેલમાં લઈ જાય, એટલે આવા ધંધા કરવાનું રહેવા દે, કોઈને કઈ કહેતો નહીં. નારે ના કે આપણે ખોટું ઓલે બોલવું છે, કૂતરું માર્યું કેવું નહીં, એટલે આપણે કોઈને કહેતો નહીં, કેવાનું ના પડે. સાનું માનું કે બે ડોશીમાં એમ તો ભારે કર્યા, હારો કઈક કરશે ઊંધું કે બીજા એક બે જણા બીજા હતા, આમ આવ્યા છે દુરશેઠના કૂતરાને કૂતરા મારી નાખ્યું, આમ કરી નાખ્યું. હાકર દઈને વે ગયા ડોશીમાં પાડું છું ત્યાં તળમાંથી આમ જોઈ કીધું એ બે હા અહીંયા હોય હું એ કે આ બારણું ઉગાડું નહીં કે બહાર થી કે ડોશીમાં દઈને વી ગયા, બારણું ઉગાડવી ગયા. એટલે તને કઈ ખબર હોય નહીં, મારી પા હું હલવાનું? એ કે ડોશી ભાઈ મને પૂરી કે હું લેવા? એ કે એ કઈ કહેવાય એવું માડીએ ના પાડી, કહેવાની ના પાડી. પણ કહેવાની હું ના પાડી? એ કે કહેવાની ના પાડી કે તું કૂતરું એક નગર શેઠ નું જાતું એક પરસો ઠોક્યો, કહેવાની ના પાડી. ના પડે. પાડોશીએ કીધું કે કઈ કહેતો નહીં, તારો દાદા કેસ કરશે. એ કે કહેવાય નહીં, પાડોશી ના પાડે હાલો. બસ ડોશીમાં ના પડે, પાડોશી ના પડે. ત્યાં ડોશીમાં આવી ગયા, એલા ભાઈ એને કઈ ખબર હોય નહીં, કઈ નહીં, આ માણસ ખોટો છે ને, ગાંડા હાજા જેવું છે, ઘરે લઈ જઈ ખવરાઈ ખવરાઈ દીધા. ત્યાં હોળે પાવા કેટલું ખુવાય ગયા.
એક દિન એક રાત સૂતો. તે કે મારે હવે હું કામે જાઉં ગયા ત્યાં ગયો મારો ખર્ચો પાછો દોડ ખંભે ખર્ચો લઈને ઉગડે મોટો આવો આમ નાખી. એક જુવાન પરણેલો ગામમાં સમજાણું અને એ ગામ બાઈ નીકળે ત્યાં નકરું કરાણું આમ પહેરેલું બાઈ નીવી નીવી બાઈ. કે હારું ઘરેણું બહુ છે ને એક યાર કોર હવું પડે બાઈને ઠોકી દીધી ઊંચી. ઘરેણું બધું લઈને ખોરડા માથે ચડ્યો અને આમ નળિયા મોભારે ઉખાડીને આમ ઉપરથી ખાણા ઘરેણું નાખ્યું. કા મળી એલા પણ આ નવા નવા ઘરેણા તું લાવ્યો ક્યાંથી? ત્યાંથી હાથ મીળા પાડવા એક બાય હતી નકરા પહેરેલા ઠોકી એક તો ઊંચી નહીં. એટલે તને ના તો પાડી કોઈ ને વાત તો નહીં ના નહીં પાડી તને એ તો ઉતર કોઈ જાતો નહીં. એ કે એક બાય હતી નકરા મારી ઘરેણા આખો ભાંગી પડે એ બધા લઈ લીધા અને એ બાઈને ઠોકી દીધી કુવામાં. મારીને એમ તો આ ખૂન માથે આવશે. હા ગાંધીલાલ કઈ ખબર છે આ ખૂન કેસ માથે આવવાનો કે ભારે કરી કે તો હાંકળમાં આમ ખબરે કે ખાવા બે જાય હાંકળ બાકી દઈ ડોશીમાં પાડોમાં વહી ગયા હાંકળ દઈને પૂરી તૈડ માંથી આમ જોવે આમ કોક કોક નીકળ્યા કે માણસો આખો દી વી ગયો બાઈ ને ગોચ ગોચ કરે કોઈ બાઈ ચડે નહીં. ડોશીમાં ને એમ તો અંધારું થાય ને પછી ખોલવું તે દી આજમાં જળ વેળ જાય ને ત્યાં માણસો આમ જાય ને આમ જાય વાતો કરી કે શેઠની કે કોઈ બાઈ ને કે બાઈ ભારે કરી કઈ જડતી ને ગમે થયું એ હાથ મીનો પડે એ આયા બીજા નીકળતા ઉગાડ ઉગાડ્યા બાણ ઉગાડ. એ કે બાણ હું કાઢે ગામમાં ગજબ થઈ ગયો કઈ ખબર છે તને? ગજબ હું થયો એ કે કોકે એક બાઈ કે હારી નવે નવો આદમી જુવાન પડ્યો અને કોઈ બાઈ ને ક્યાં નાખી આવ્યો ઊંચું કાંઈ કોઈ ખબર નહીં કાંઈ કુવામાં પડી કે હું માણસો બધા સવારના ગોતે એ આ ભાઈ બાઈ એક ફરતા થઈ ગઈ. હું કીધું ત્યાં એ કે આપણે મારી નાખી ત્યાં ડોશીમાં એલા ભાઈ એ ગાંડો છે ક્યાં તમે વાત થઈ જાય તું ત્યાં મારવા ગયો તો? હા લે મારી છે ને આપણે કેવું નહીં. અરે માળીએ કીધું બાપા ઈ આવ ગાંડો માણસ છે એટલે તું એમ ક્યાં કરે આવા ધંધા કરે કોઈ કહેવાય આવું હોય ઘરમાં લઈ પણ માર્યું છે ને આપણે કેવું નહીં. ગામના એકા બે સન્માન વાત કરી બોલો બુધો એમ કહેતો હોય ડોશીનો એ કે મેં મારી નાખી. અમને કે હારે મારી હોય મારી હોય સે ગાંડી રામ નો હોય સે ગાંડી નો હોય કઈ ક્રિયા ને રે એવો છે કોને ખબર. હાલો ત્યારે બાણું ખખડાયું ડોશી મીના ધુરુજવા હા માથે આવવાનું છે ભારે કરી કેટલું માણા આવ્યું ક્યાં ગયો તમારો બુધો? એ કે ભાઈ એને મજા નથી ઘરમાં ઊંચો છે ત્યાં બહાર આવ્યો કે આ જો કાંઈ ભાઈ મને બધું છે મજા મજા રેડી છે કાંઈ વાંધો નથી. એટલે આ મારી કે છે મજા નહીં તું કે મજા છે આ એક ભાઈ ખોવાય કે હવાજ ની કોઈ શર્ટના છોકરાને જડતા નથી. એ કે આ ભાઈ એક પરસે ટોકી નાખી હાલી કે બધા પકડી લીધો મીયા ઢીંબા. એટલે આપણે મારો હું લેવાય કે મારવા દીકરો તારી ભાઈ ને મારી નાખી ખબર નહીં પડતી. હાઈ ક્યાં નાખી કે રાત અડધી પોણી રાત વહી ગયેલી સમજાણ. ડોશીમાં બીજા માણસોએ કીધું ને અંધારાનો સમય એ વખતે લાઈટ બાઈટ કઈ નહીં તો બધા કે હવે એક કામ કરો તમે રાત વહી ગઈ છે સવાર પડવા આવે ને એટલે આપણે ગમે કઈક રસ્તો કરશું. અત્યારે આ ગાંડીનો આનું શું નક્કી એ વાત થાય છે ગામના કે આનું નક્કી ન હોય ખાસાનું ખોટાનું હાસું ભરતો. પણ ડોશીમાં ખબર એક બકરું રબારીનું મરી ગયેલું ઓલા આપણને પીડેલું ન્યારે અને એ કુઈમાં વીંદડી નાખી ડોશીમાં રાતે એકલા ધ્રુજતા અને એ બાયક શીશી
અને એને હારે બુધાને લઈ ગયા. એ શિસાઈ ને એને મેઘ લીધો એટલે કે હારો કહી દે જા તું ઘેરે કે હું હમણાં આવું છું કે ડોશી મેં ખાડો ગાળી ને બાઈને દાટી ન્યારામાં અને ઓલું બકરું હતું એ નાખી દીધું બાઈકા કૂવામાં. ત્યાં હવા ચોથ માણસ થઈ ગયો ભેગું કે આપણા ગામમાં ઓલો બુધો છે ને એમાંથી મારીને આમ શંકા પડે છે. ત્યાં મારી એમ પૂછો બધા ગામ ભેગું થયું પકડી લઈ જાય તો નહીં ત્યાં મારી નાચી ક્યાં છે. હવે મારી નાખવાની કાંઈ બીજી વાત નથી કે આ ભાઈડે એ કોરો ઠોકી દીધી અંદર ઘરેણા ભાઈને બધા લઈ ગયા. એ કે તો આને જ મારી હોય ઘરેણા ઘણા પહેર્યા હતા. હાલી કે પડી મારી પા ઠોક્યો બધા ધક્કો દઈને મારી પા હારે દોડું ભાઈ એક બે બીરા ધોવાના પીડ્યા મારી પા. આમ મંદિર તળીએ ગયો ને ફાંફા માર્યા આમ દોડું હારે લેતો કે બાંધીને આવી જાય. એ કે જેવું જેવું બંધાણું કે ત્યાં પાણી પીવાઈ ગયું પાછો આવ્યો ભાઈ પાછો મેઘલ્યો બાંધી દોડો એવું કે હાલો ખેવા કે ખેવા સમજાય કે બાંધી દીધું. હા બાંધીને બહાર ગાડી ગયા બકરું આ બકરું છે તારું ભાઈ ક્યાં છે બે ચાર ઢીકા પાટું થઈ ગયા ગામના માર્યો આરા આવા નવા ધંધા કે મેં નાખી તો આવ્યું નથી આ પાણી ગઈ પીશે આમ ગમે એટલે એ કે આ ગાંડી નો છે આવ આ તમને કાંઈ ખબર હોય ને આ હું તો માય છે હું તમને કહેતા નતો બાય નું બીજું ગમે ને ગોતો આ માણસ ખોટી નો થઈ કારણ કઈ ખબર ન હાજા ગાંડા જેવો હતો એટલે બધા ગામના એમ થયું હું હાસું હું ખોટું માડી એક બે રાખી પી કીધું કઈ કામનો દે છે કોઈ કાંઈ મારતો વારતો નહીં અને તું બળતણ કાપવા તા સાનો મને બળતણ કાપજે કાંઈ વાંધો નહીં કે હવે બળતણ કાપવા આપણે હવે એક હાલ્યો હતો મોટો ખબર રોટલો હતો આ ચોખાર એ કે બળતણ લાવવાનું શું ખોટા એ આવી આ બથમાં ન આવી ડાયલ લઈને મીણો કાપવા કુવાડે કોઈ ભણી ભણી મોટો ફરસો લે એ ગામમાં ભામણ ગામમાં માગવા આવ્યો હશે બિચારો માગી અને ગામમાં 10-11 વાગે પાછો જાતો છે રોડે એ વડલો આ કાપે અવળો ઉભો રહીને આમ કાપે આ પેલા ભાઈ કે પડીશું કે એમ કપાય ડાય અને ડાય આમ કપાવા આવી છે આમ સામું જોયું તે ઓલો મારે આવ્યો છે બ્રાહ્મણ મીનો હાલવા ઈ કે મારા માં એમ કહેતા થાય કે ભગવાન હોય ને ખબર પડી જાય બીજી મને ઘણી વાર કીધેલું એટલે કદાચ ભગવાન તો નહીં હોય ને હારા એમ વાત કરતો હોય ને એ ઉપરથી ડાય ભાર લઈને ગઈ હેઠી અને આ ભાઈ હારો હેઠો ભાર કઠોળીઓ હતો એટલે હાથ પગ કાંઈ ભાંગ્યો નહીં ઉપરથી પડ્યો હેઠો ભાર વાગ્યું કાંઈ કઠોળીઓ હતો એટલે કાંઈ થયું નહીં ત્યાં એને કીધું વિચારો નક્કી ભગવાન હોવાના નકર ખબર પડે નહીં છે ભગવાન જ તે પાકું એને હાલ્યો કે માં જત થઈ કે ભગવાન હોય એને બધી ખબર હોય ખંભે કુવાડો દોટ મીકી એની વાહે હમણે આમ જોયું વાહે મારો હારો મારી વાહે આવતો લાગે હમણે છોટું દીધી સલાપ આપે ઈ ગયો સનસનાટી બોલે એની વાહે આ હાથમાં ઠેલ્યું 7-8-10-15 લાંગા હરકા મારે કૂદકા માર્યા આટલો ચાલી લીધો પેલે ટચ વાળો કરે બાબો હમણાં એટલો ડોક્યો ને ટોપી થોબે કાસરી પડે કાસરી થોબે ટોપી પડે સસાટી બોલાય ડોક્ટર આમ તો પડી જાય આમ તો ભાઈ ત્યાં તો ઓલે પકડી લીધો ઉભા માડો ફરી ગયો ભગવાન છો ને તમે બોલે ને એમ થયું ના બાપા હું બ્રાહ્મણ છો આ ગામમાં માગવા આવ્યો તો બાપા બ્રાહ્મણ છો જાવા જો બાપા તમારી ગા છો કે મેં તમારો હું ગુનો કર્યો નહીં ભગવાન છો કે મને ખબર પડી કે મારા મા જાત થા એ કે ભગવાન ને આપણી પહેલા ખબર પડી જાય એટલે તમે ભગવાન છો હું પીડ્યો નહીં પહેલા તમને ખબર પડી ગઈ હતી પડી એ બીજું અને એમ થયું ગાંધી નો લાગે એટલે બ્રાહ્મણે થોડીક બુદ્ધિ વાપરી ભગવાન તો બોલો ને શું હતું
બોલો તમારે જ્યાં કહેવાય એ કહું. એ કે મારું મરણ કેદી થઈ એ કહી દીધું. એટલે તારું મરણ કે હું ભાઈ ભગવાન હું બ્રાહ્મણ કુવાડો હાસું બોલ ને મારીને ક્યાં એક જ કુવાડે બોલે એમ કે ભગવાન જેમ ગઈ દો ને હારો ટાળી દે કે ભાઈ ભગવાન છો બ્રાહ્મણ ને બુદ્ધિ હુજી એ કે મારું મૃત્યુ કીધી કે મારે મરી રહેવું છે તારે મરી રહેવું છે હા એ કે તું ઘેરે જા અને બાજરાનો લોટ લેજે એક પાયલી બાજરાનો લોટ અને 2 પાયલી મીઠું એનું હદડિયું બે ગરમ થઈ જાય એટલે થોડુંક ઠરવા દે એને મણવાનું પીવા અને કાસો દોરો એ કે પેટે બાંધી દેવાનો એ દોરો તૂટી જાય તો તારું સમજવાનું મરી ગયો એ બરોબર લ્યો પગે લાગ્યો 2 વાર આમણ કે હાથ છૂટ્યા કે આ નાગીનો મારી નાખે એમ કેવું તો કાંઈ વાંધો નહીં કે આ ઘેરે ગયો ડોશીમાં કાંઈ એલા વળ તો કાંઈ કે વટલે ડાય કાંઈ તો એમાં ભગવાન નીકળ્યા ન્યાય મને કીધું પડી ત્યાં પીડ્યો હોતી નહીં કે અને મેં મારું મરણ પૂછી લીધું તમે તેદું ના કહો ને મરી રાવાનું તો આપણે માને એમ થયું વળે હારો હું મરી રહ્યા કે શું કરશે મને એ કે ભગવાને એમ કીધું 1 પાયલી બાજરાનો લોટ અને 1 પાયલી મીઠું નાખી દો પી દો અને દોરો બાંધી તૂટી જાય કે મરી ગયો માણ્યા 3 પાયલી મીઠું થઈ ગયું ગળ્યા મરી રહ્યા આવડો ઓલો ફડવી બનાવ પૂટલા બનાવવાની પડે તે એ હળ તૈયાર થયો ને રાબડું થઈ ગયું કે કામાં કઢી થઈ ગઈ ત્યાં તૈયાર છે લાવો એ કે ઘડીક ઠરવા દે એક પડખે બોગડું રાખીએ અને એક ઓલ્યો સાલ્યા મીણ્યો પીવા અને દોરો બાંધી દીધો પીતો જાય પાણી પીતો તો ન ઉતરે વળી ઓલ્યું પીતો જાય આમ દોરો બાંધેલો તો પીતા પીતા પેટ પૂરું તાળ તૂટી ગયો કે માં આવો કે હું મરી ગયો કે એટલે મરી ગયેલા બોલે નહીં મરી ગયો હાચું હું કહું ન ઠોકી ફરસો માને એમ કે આ હારું હું નહીં કે હારો આપણે ઠોકી આઈને ટાળી દે લેવા જેવું હા ભાઈ તું મરી ગયો આઈને ભાઈ એ કે હવે મને એ કે શમશાને લઈ જા વાળો પણ બધા બાળ એમ બાળતા નહીં મને છે ને ગમે ત્યાં જંગલમાં કેળાના કાંઠે છે ને દાટી દેજો એટલે હું જોયા કરું બધું મારું એટલું બહાર રાખજો માથું એ ડોશી મેં ખાંડો પીલો કોશે અને આને કીધું હાલો મરદાર લઈ લો મરદું થોડું હાલે ડોશીમાં ખંભે બેઠો ખંભે બેસી જાવ તમે હાલો માડી માડી વગા ઉભા જાય ઉમરે ગયા ભૂ લે મરદાન પડે એમ કે ડોશી મને એક ધબા આટી ગયો મરદાન મને એ પાડી દેવાય હાલો નહીં તો મારા ખંભે છે આ મળદું હાલી ના મળદું હાલી ઈ કે મારી કે મારથી બહુ ખાડો ખોદાય નહીં અને તું વાર ખોઈ દી કે હાલો હું ખોદું તમે ગાળમાણો કાઢવા એ ખોદવા મળ્યા એટલે હું માપ લીધું એ કે હું મોઢું બહાર રહે તો મારે દેખાય ને બધું ચારી કોઈ ખાવું હોય તો એ વાત બરાબર બેટા અને હાલ ઉતરી રહ્યા મારી પર મળ્યા બોરવા બે પાણે ડોસી મેં ધરી ચારે ગઈ પાણે આમ મોટા પાણા લઈને કોશે ધરી એટલે નીકળે નહીં બહાર આમ એટલે હું એ હાથ મારા બહાર રહેતા આમ કોકને મારે કામ હોય કહેવાય થાય ને એટલે હું દાટી દીધો આમ એ હા ન્યા વાણિયા બરોબર નીરા મધના ખડા લઈને જાય શેતરું છે એટલે કોક માણસો નીરે હાન પડવા આવી હે ભાઈ અહીંયા આવો બોલે તું કઈ સરકણ થયો માણસ દેખાતો નહીં ખાલી માથું દેખાય ડોટોમાં હું માણસ છું માણસ તો બોલે ને હરમાઈ થઈ કે માણસ છે કે નકર ઈ કે સરકણ હોય વાહે ડોટે છે નહીં બીજું ત્યાં કેમ તું ભાઈ ડટાઈ ગયો આમાં એ કે ભાઈ હું મરી ગયો છું એટલે મને દાટી દીધો છે પણ તમે બધા ક્યાં થાવ એમાં મધના ઘડા લઈને જાય એક ઘડો કે લે ને એને 1 રૂપિયો 2 લે 2 રૂપિયા 3 લે 3 રૂપિયા એ કે ભાઈ તો બહાર કાઢો બોલે કે આ સારો છે કામનો માણસ
કાઢો એને કાઢ્યો બહાર. ઈ કે મણો મેકવા માથે ઉપરા ઉપર મણો મેકવા તે 15 20 30 રૂપિયા મેક દીધા કડા. 1 રૂપિયાનું કે તો 30 રૂપિયા થાય તો 30 20 રૂપિયાની 10 રૂપિયાની બાય આવશે, 10 રૂપિયાનું ખાવાનું, 10 12 રૂપિયાનું કંઈક બીજું વસ્તુ લાવશે. એમ વિચાર કરે અને મારે ઈ કે 2 બાજુ પછી કરવી કે પૈસા ભેગા બહુ થઈ જાય ને નકરા ઘડા જ આવ્યા કરવા, પૈસા ભેગા થઈ જાય ને 2 બાજુ, એક માઇનેથી એક અણમાઇનેથી. માઇનેથી એમ કે હાલો ખાવા એટલે તરત જવાનું, અણમાઇનેથી એમ કે હાલો ખાવા એટલે નથી લાવવું. આમ કર્યો ને તે ઉપરથી ઘડા ઉપર જ્યાં માથે બધું ઢોળાઈ ગયું. ઓલા હોટા લઈને જ્યાં વાહે ઉભો રહી કે તારી રીતે રાખતા બધું ઢોળી નાખ્યું છે. એ તો ભાગ્યો હાથમાં આવવા દે ને, ખાધેલ પીધેલ બુધો રહેવા દે, હાથમાં ન આવ્યો. તે કપાનું જીન હતું એમાં ગરી ગયો સીધો. તે કપાના જીનમાં ગયો એટલે મધ છોટેલો તે શેરી પર નકર રૂ છોટી ગયો કે ગાઢ જેવો થઈ ગયો ને. એક દાદા રહેતા હતા ગાઢ સારતા હતા, એ ગાઢ ની ભેગો ગાઢ એટલે આ તો ઘેટું આવે ને ઈ બ્રુસ હોટ એટલે ઘેટા જેવો થઈ જાય. ઈ માઈલમાં એટલે આનો ભળી ગયો, માઈલમાં મોટો ગાર્ડન હોય એમ 4 પૈયા મને હાલવા જોકમાં પૂરી દીધો, મોટો ઘેટા બીજી જાય જોકમાં ઓલા ઘેટાએ પૂરી દીધો. કોઈ કાંઈ ઓળખી ગયું, કોઈ કાંઈ ખબર પડી નહીં. બુધો હારો ગાડને હારો બેસી ગયો. એ કે તેજી રાતે 4 ચોર આવ્યા. ઈ કે મોટો ઈ કે ઘેટો હારો હોય ને ઈ કે લઈ જાવ ને આ એને ઈ કે વજેરી નાખવાનો છે. તે આવડાને સાંભળી ગયો કોક ચોર છે મારા દીકરા, કાંઈ વાંધો નહીં. 4 પૈયા ઘોડો થઈને ઉભો રહ્યો. ત્યાં ફરતા ફર્યા ને કે આ ઘેટો છે મોટો મારો બેટો, આ મહા માર્યો, આ છે ફાટી ગયેલો, ઉપાડો ઈ ક્યાં વગા વંડી જ હોય જા. ઈ કે વારા ફૂટી આપણે લઈ લ્યો હાલો ને. એને આમ ખમ પડ્યું તો વજન મારી નાખ્યા, બહુ વજન આવે. ગામ બાદ નીકળ્યા ભાઈ લ્યો ને ઈ કે હવે બીજા તો લ્યો ઈ કે હું ને ઠોકી દઈ કે હેઠો ઈ કે ઓલે કે એ ભાઈ હેઠો ન નાખતો, હેઠો હળવેક દિન ઉતાર. તું કોણ છો કે ઘેટો નથી કે નહીં હું માણસ છું. આપણે આ તને થોડો રૂ ને આ બધું દેખાય છે. ઈ કે મારે આવી રીતે થયું. વાત થાય તમે જાઓ ક્યાં કે એમ ચોરીઓ કરવા જાઓ તો મને હારો લેતા કાંઈ વાંધો નહીં. એક ગામમાં જાય કે જો સાનું મનું લઈને નીકળી જવાનું, કાંઈ બોલવાનું નથી, કાંઈ વાંધો નહીં. એક ગામમાં ગયા મકાન ગામના પાદરમાં બહુ સારા, અહીંયા કોઈક સદર માણાનું મકાન લાગે જ્યાં વંડ્યું થઈ ગયા અંદર ચોર 4 ગરજતા એમાં શહેરે ગીરી ગયા. બુધો વિચાર કરવા માંડ્યો મારા હારો મારે આમ જોયું ને ત્યાં ઢોલ પડેલો, મારા દીકરો ઢોલ થઈ ગયા. નીચે વળતી હતી ઘોડો પલાઈ ગઈ મીણો વગાડો ઢીબાંગા ઢીબ ઢીબ ઢીબા ઢીબા. રાતના મીણ્યા વગાડવા છોટા રોજ ગામ આવ્યું અને ભૈંગ્યા એમ થયું હારું આ હું ગુંજો ઢોલ વાગ્યો. ઓલા શાયરે આમ બહાર ભાગવા જઈ પકડી લીધા ગામના. ભાઈ આ તો હારો ઢોલ ઘા કરીને ડોટા રૂઈ ગયો, હાથમાં નો આવ્યો. પેલા શાયરે શાયરને પકડી લીધા, મારી તોડી નાખ્યા એને. એટલે ભાઈ હવે કોઈ દે સોરી નીકળી તેમ કહો તમને પૈયા લાગ્યું તોડી ઘાસ કૂતરા છે. કાંઈ વાંધો નહીં, છૂટા કીધા ગામને કીધું આવા જરૂર, કાંઈ વાંધો નહીં. ત્યાં ગામના પાદરમાં બુધો આમ કઈ હંતાઈ ગયેલો બાવળના દાવા હતા ત્યાં એ ગયેલો. આ શાયરે આવ્યા મારો હારો એ કે હારે લઈ ગયા માર ખવડાવ્યા. ત્યાં નીકળ્યો દાંત મીનો કાઢો એટલે આ દાંત તારા ઢોકળા કરી દાંત કાઢ્યા. એ કેમ ચોરી કરવા આવ્યો તો ઢોલ વગાડવા તો કઈ ખબર પડી નહીં. હા મારો શાયરી પહોંચી ગયો હતો એટલે કોઈ કઈ દાડા કર્યા પણ કઈ ઓલો માને એવો હતો. તારે ચોરીઓ કરવી હોય ને હારે આવવું જ હોય તો હવે સાનો મનો એ કે કાંઈ બીજું કરતો નહીં, ન કરવું. પછી સારું એક સદર માણસ બીજો ગામમાં ગયા
અને વંડીઓ ઠેકી બીજેથી માલપા 4 ઘર રહોડો આમ સલેપાળા મકાન કોઈ પટેલનું મકાન હતું. છોકરા બધા સુરત આમ ભેહું ગાવું દૂધનું બહુ સારું. આ રહોડા ગયો એટલે શેરી મકાનમાં ગયા. દાદા મારી બે ફળી ઓલામાં ઉચેલા વાંસળીમાં. ત્યાં એને આમ જોયું ને ત્યાં દૂધના મોટા હાંડલા ભરેલા. આ જેલા કામ થયું કે એક મોટું તપેલું લઈને મોટી બે બસ હાંસીઓ નાખી માંડીને મેક્યું આમ અને ઠોક્યા 2 ઘડા દૂધના અને ખાંડનો ડબલો ઓળું ભર્યું હતું ઈ ઠોક્યું મારી પાસે. બેવસીને ઠોક્યું હું હલાવવા દૂધ ત્યાં ડોશીમાં કે ઊંઘમાં એ મારી તૈયાર થાય છે દૂધ પાક હમણાં ખમો ઓલા સોલ્યું કરે ત્યાં મારી વળી પાછા આમ પડતું ફેરે. હવે બસ ત્યાં જ થઈ ગયો માં ત્યાં આવે લ્યો દૂધ પાક આવે છે મેં આમને હલાવવા આમ ઓલાને એમ થયું, મારી આમ સીતા ઉતેલા કારણ કે એના દાંત માત નહીં કે આમ મોઢું ફાટી ગયો બસ આવે જ શેમાં આવે એટલે એમનું મોઢું ફાડીને એમ તૈયાર થઈ ગયા ઈ કાંઈ ખમા ઉતાવળ કરો માં તમ તાર ત્યાં તો એ ભાઈ દૂધ પાક આમ હાથમાં સાંજે મસ્ત ગયો થયો હો દૂધ પાક એટલે ચોખા થોડા નાખ્યા છે. હાલો માડી હવે તમને પીરી જ દઉં પેલા. એ હાથમાં છાણસી લઈને સાલ્યું ભરી અને એક હાંડલું લઈને આમાં બોગડું ભરી જેટલો તમારે પીવું હોય એટલે આપવું લ્યો. ડોશીમાં આમ ઉકેલા એ આખું આમનું સાલ્યું આમ ઠોક્યું એ લ્યો માડી ડોશીમાં હાય બાપા ઊનું સાલ્યું. ગામના એમ થયું ડોશીમાં કે કોઈક ચોર આવ્યા લાગે મારા ડોચ્યા શેરે કોઈ આમ થોડા થાય ત્યાં તો ઓલા ભાગવા ગયા ભલે શાયને પકડી લીધા. બુધો હતા પેલા ઘા કરીને ડોટા ડોટ મેળા ઉપર ચડી ગયો ઘરમાં ચડી ગયો બધે મેળી હતી નહીં દાદરો ચડી ગયો એની મારી પાસે એક મેળો જ્યાં નળિયા ઉઘાડીને આમ જોયું કોણ કોણ શું કરે આમ ત્યાં તો ઓલે શાયને ત્યાં ફળિયા પકડી ઢીબી નાખ્યા ઢીકા પાટું ગરદા કોણિયું પેલા બાપા એ કે તમારા સોર તમારે હવે અમારે ભૂલ પડી ગઈ હવે આ સોરીઓ નહીં કરીએ કાંઈ ધંધો નહીં કરી બાપા હવે તમારા કુતરા ઘાસ એ મેકી દો. તો ઓલો એ કે એક હારે તો વિચારમાં સોર પડી ગયા મારો આખે અહીંયા ભગ્યું નહીં થાય કે હવે ભગ્યું અહીંયા ભગ્યા હાથમાં આવે ત્યાં ટીપી નાખવા પાકો છે. ઓલો શું કર્યું ખબર દાદરો ચડી ગયો સીધો મેળી આમ ઘરમાં ડોટ્યો દાદરો ચડી માથે એક હારો હાંડલો ગામના બધા મયા ગામના વાતો કરવા ફળિયા ઊભા મોટું ફળિયું. હવે આપણા ગામમાં કોઈ જે સોર આવે નહીં અને આપણા ગામની એકતા એટલે એકતા અને એમાં આપણે આવા સોરને માર્યા. હવે જે સોરને ખબર પડશે એ કોઈ જ આ ગામમાં નહીં આવે. આને હાથમાં હતું ઓલું લઈને આમ ફરક્યો ને કે કોકને સાબલું ઉડ્યું કોકને સાંટા આવીને મારો સરકણ થયો કે દોડી બધા ભાગ્યા કે કાંઈક થયું હોય કે ભાગો ભાગો પડાઈ ગયો ટાઈમ થયું જાડો બહુ ફૂટે કોકને સાબલું ઉને ઊનું ઉડ્યું કોકને સાંટા આવીને હારું આવું થાય ને બીજું ઓલો એમ નહીં કાંઈ દૂધ પાકનો અને બુધો નિરાશ દાદરો ઉતરીને ગામ ભૂલી ગયું એ બિંદાસ થી એ ગયો. આમ બોલ્યા વિચાર કરતા આમ રોડે બહાર બેઠેલા મારો હારા ભાઈ કરી કરનારી કરી હોય છે ત્યાં આવ્યો મીનો દાંત કાઢવા કાયલા કાનો ક્યાં થાય કે ભૂલી ને ક્યાં અમને દાદુમ ને હવા કે એ કે ભાઈ હા હવે મારે શું કરવું તમે કીધું હું આરે આવ્યો એમાં મારો કઈ વાંક કરો વાંકનો ક્યાં કરે છે તો રહોડા દૂધ પાકો મળ્યો બનાવાય છે તો સોયું કરાયો દૂધ પાક બનાવાયો ડોશીમાં કે મેં પાયો તો ડોશીમાં રાઈડ લાગી એમાં મારે શું કરવું. હવે તું સાનો મનો અહીંથી નોખો પડીને બોડી નાખ્યું ત્યાં વાર્તામાં મજા આવી ને. બોલો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ.